આપણી સાથે છે દીપસંગભાઈ. દીપસંગભાઈને શું તકલીફ હતી અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટથી પૂછીએ દાદાને. દીપસંગ દાદા ક્યાંથી આવ્યા? બોવડી બોવડી ટાણા. ટાણા બોવડી. દીપસંગ દાદા શું તકલીફ હતી કેશો? કડીનો દુખાવો હતો, ઊભો પગ જ ફાટતો બધા, પગ ફાટતો. અને આમ તકલીફ થતી તો શું તકલીફ થતી? હાલાય નહીં, બેસવા જ કઈ નહીં, હાલવું છે સાય કે સાય થવું પડે. હાલો એટલે ટૂંકમાં પગ ફાટવા મળતો. કેટલું હલાતું? મૂળ નો હલાતું જ નહીં, અહીંથી પણ જરીકે હલાતું જ નથી. બરાબર. અને એ આમ અમદાવાદ જઈએ પછી આમ મને આવી તકલીફ થતી, પછી મને બતાવ્યું, પેલા કેટલાક ડોક્ટરને બતાવ્યું, પછી એની ઓપરેશન કરવાનું કીધું કે ઓપરેશન કરવું છે. અમદાવાદ ગયા એને ઓપરેશન કરવાનું કીધું. બરાબર. પછી નવસારી ગયા હતા, રિપોર્ટ મોકલ્યા હતા. બરાબર છે. અને પછી તમે 12/5 પહેલી વખત તમારી પાસે આવ્યા હતા, બરાબર? 12 પાસે આપણે એક સારવાર આપી, 22 એક આપી અને આજે 21 એક આપી, બરાબર? એટલે ટૂંકમાં આજે 3 સારવાર આપણે આપી દાદા. હવે આ 3 સારવાર લીધા પછી કેમ છે દાદા? રેડી, હાવ સારું. હાવ સારું. કઈ તકલીફ આવે કોઈ વસ્તુની કઈ. કેટલું હાલી શકો છો? 2 કિલોમીટર સુધી હવે કઈ તકલીફ નથી, દુખાવો બિલકુલ નથી આવતો ને હાલો ત્યારે પગમાં? કોઈ વસ્તુ. હવે દાદા આપણને તકલીફ શું હતી? જો આ ગાદી છે ને આપણી 4થા 5મા મણકાની ગાદી અને 5મા 6ઠા મણકાની ગાદી, આ બે ગાદી ખસી ગઈ હતી. આ ગાદી ખસીને આપણા પગની નસ દબાવી દીધી હતી. આ ગાદી બહાર નીકળી ગઈ હતી. આપણે ગાદીની હિસાબે જ પ્રોબ્લેમ થયો ની નસ દબાઈ ગઈ હતી. આ નસ દબાણી હિસાબે તમે હાલો ત્યારે આ નસની અંદર લોહી આવવું જોઈએ, ન આવે એટલે પગ ફાટે, તમને દુખે, કળે. હવે આપણે શું કર્યું? આજે ગાદી ખસી ને ગાદીને તો આપણે આપણી ટ્રીટમેન્ટ હરખી કરી દીધી. આ ગાદી હરખી આવી ગઈ એટલે આ નસ છૂટી પડી ગઈ. નસ છૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો, બરાબર? શું કહો તમે ભાઈ, કેટલી દાદાને તકલીફ હતી? બોલો. દાદાને બહુ તકલીફ હતી, પણ તમારા વિડીયો જોવાથી મેં આવ્યા. તમને તો ઓપરેશન નથી કીધું, 3 ડોક્ટર ઓપરેશન કીધું. 3 જગ્યાએ ઓપરેશન કીધું હતું. ઓપરેશન કીધું. ભાવનગરમાં કીધું, અમદાવાદ કીધું, નવસારી કીધું. અમે અમદાવાદ સિવિલમાં ગયા હતા. બરાબર. થોડો પ્રોબ્લેમ ને લીધે અમારું ઓપરેશન થોડુંક સુગર ને એવું બધું થોડુંક વધારે આવતું હતું એટલે કીધું થોડોક ટાઈમ રોકો, સુગર કંટ્રોલ થાય પછી આવજો મહિના પછી. તમારો વિડીયો જોયો, આવ્યા ત્યારે અમારે બહુ કામ સરસ. ના દાદાને સમય પછી હેરાન થવાનું છે, ડાયાબિટીસ છે એટલે. હા બરાબર. પૈસાનો પ્રશ્ન. ના બરાબર છે. અને વગર ઓપરેશન દાદાને સારું થઈ ગયું, બરાબર? ઓપરેશન સારું. અને ખરેખર દાદા ઓપરેશન આવે એવું જ હતું તમને, કારણ કે તકલીફ એટલી જ હતી. ઓપરેશનની દ્રષ્ટિએ ઓપરેશન આવે એવું જ કહેવાય સર્જનોની દ્રષ્ટિએ, પણ આપણે ઓપરેશન વગર સારું કરી દીધું દાદા. ના આપણે મેઇન વસ્તુ કે તમને ઓપરેશન આવે એવું હતું, આપણે ઓપરેશન વગર ગાદીની હરખી કરી દીધી. એટલે તમને ટૂંકમાં મૂળ નસ દબાતી, નસ છૂટી પાડી દીધી એટલે આપણે હરખું થઈ ગયું દાદા, બરાબર ને? અને દાદા વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ ને મેં. તમારી જે તકલીફ વાળા દર્દી જોવે તો ખ્યાલ આવે. કેમ તમે અમારો વિડીયો જોઈને આવ્યા હતા ને? તમારો કોઈ વિડીયો જોવે તેને ખબર બેઠા બેઠા જોતા હતા ને કે અહીં જવું છે, કામ થઈ ગયું આપણે, બરાબર? ના સરસ. ચાલો થોડું ઊંડો શ્વાસ લો. છોડો 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 શ્વાસ છોડો છોડો. ઊંડો શ્વાસ છોડો, મોટું બંધ રાખજો. છોડ.